શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 513 ખેરાલુ તારીખ 25/9/1982। આગળ રાગ પાઠ બધો મેળવે, ઇન્દ્રાહણ મેળવે, દેવપણ મેળવે, એ બધા શરીરના ધર્મ. પણ દેહી દેવળમાં જે ચેતન દેવ છે પરમાત્મા પણ પડી છે, અવરાતું પડી છે. એ વાત આપણે બધી પડી મેલી છે. આ જે આગળ સંતોની વાતો બધી સાંભળીએ છે એ વસ્તુ પ્રાપ્ત કરી છે. અંતરદશા જદામાં ભગવાન ધણો એ બધામાં ભગવાન ધણો આટલું કોમ થઈ ગયું, બધું કોમ થઈ ગયું. પછી બીજી કરી સદગુરુ સ્વામી એક બૂંદ રડ ગઈ ક્યાં તો કરેંગે જમરાન. જે આપણો સહેજ આ જીવની સહેજ જીવ કહેવાય છે અહંકાર, એ આત્મા સ્વરૂપમાં લીન થઈ ગયું. પછી જમરા શું કરે? ક્રોધ ને લોભ ને મોન ને બળાઈ ને મમતા ને મારું ઉતારું એના જે વાત થઈ ભગવાન મહામાય જાય સ્વરૂપમાં. કુવાની સોયા મોથા તાપ સૂર્ય આવે એ કુવાનો સોલો સો જાય, કુવામાં હમાઈ જાય. એમ આત્માદેવની પ્રતિક્રિયા આવે એટલે અહંકાર મન ઇન્દ્રિયનું જે ગ્રંથિનું ભૂત છે એ સમય ગયું. પછી કના શું કરી? ક્રોધ ને લોભ ને તો બહાર રહ્યું, એ તો બહારની ચીજો સારું છે ને કઈ એ ગોઠ ન હોય, ઊંધ મારાની ગોઠ ન હોય તો એને શું કરે? આ જે છે બધું ભગવાનનું છે. અને ન્યાય નીતિથી વર્તો. ભાઈ હોય ભાઈના ધર્મ પાળો, ભાઈ હોય ભાઈના ધર્મ પાળો, કાકા કાકાના પાળો, બાપા દીકરા દીકરાના પાળો, નાતી હોના ધર્મ પાળો. પણ એ તો દેહના ધર્મ. પણ તમારા મોય બેઠો દેવી કે શોના કર એ કેનો છે? ચોથો આવ્યો શેટી દોદરવાનું છે, આ મૂકીને શું જવાનું છે? મોય બેઠો દેવ કોઈને ખબર છે? તમારા મોય બેઠો દેવ એ ચોથો આવ્યો છે, શેટી દોના શરીરમાં રહેવાનું છે. કોઈને ખબર છે? તારા મૂકીને શું જવાનું છે? તારા પર ભાડું કૂટીએ છે પરનું ઘર ના ઘઉં પડ્યા મેલીને રેઠની વેલું દરિયે એવું છે. આ પુષ્કા કુટીએ એવું છે. નકર પૂર્વના પુલ બધી નાયા છો અત્યારે બેઠા બેઠા ખો છો. વસ્તુ તો બધી પરમાત્માની છે. પાણીનું છે, પવનનું છે, ધરતીની છે, આકાશનું છે, અનાથના કઈ બનાવે છે, પરમાણુ દેહ એને બનાવે છે, જે તે દેખવાની શક્તિ એને આલી છે, જીવન બોલવાની શક્તિ એને આલી છે. ના હૃદયમાં એ રહેશે તો પછી તમે અમે શું કરીએ છીએ? આપણે હૃદયમાં જે ચેતન ભગવાન બેઠો છે એ તો વાત સંભાળી નથી. એનો ધર્મ શું છે? જે અખંડ જળવું અમરદેવ બેઠો છે. જન્મ મરણ બાહ્ય પ્રત્યે સંસાર આદિ અનાદિ ભગવાન બેઠો છે એ સંભાળ્યો નથી. એટલે આપણી આ રખત પટ્ટી છે. નકર દેહના ધર્મ તમે પાડો પણ જો અજર અમર દેવ છે, શુદ્ધ ચેતન રૂપ અજર અમર અવિનાશી ને દેહાત એવો આત્મા છે. આવો આત્મા ભાવ જાગૃત કરો તો તમારામાં આત્મા છે, એવું બધામાં આત્મા છે. આ ભાવ છે તાર મનની શાંતિ છે ને ન્યાય નીતિથી વ્યવહાર પાડો. શાસ્ત્રોમાં કયા પ્રમાણે વેદની નીતિ બોધેલી છે એ નીતિ પ્રમાણે તમે વ્યવહાર પાડો. જેમ હું ગોધનજી તો આવ્યો છું અને તમારા હું કામ આવ્યો છું એ સમજી અને વળું તો તમારા વધુ ના હોય, મારે વધુ ના હોય. ભલે ગોમ મારું નથી, ઘર મારું નથી, આ સાધન બધું મારું નથી, પણ તમારી કંકુત્રી પ્રમાણે હું આવ્યો છું ને કંકુત્રી પ્રમાણે રૂ તો જો તમને વાલો લાગુ અને મને તમે વાલો લાગુ. પણ જો હું નીતિ સુકું તો આ સુરો કોઈના પાસે દોરો હોય ને હાથ નાખીને લઈ લીધો અત્યારે બધા શમ કરો હું શેવ વાલો લાગતો હા કેવી દશા તમારી? જો આટલી જ વાત હું સુકું, તમે આટલા બધા બાવજી કરો છો, ફૂલો ચોખા ને ગુલાબ ના બધું કરો છો, પણ આટલી જ વાત હું કરું કે એક શોખ આ બુનસાઈ ના પા થકી એક વેટી ગુનાની બધે લીધું છે, દોરો હોય તો લીધું પશ્ચિમ કરો છો બધા હાલ જલ ભેગા તો બધા શાંતિથી સમજી અને નમ્રતા પૂર્વક રહી શરીરના ધર્મો પાળો. પણ મોય વાળો આત્મા છે, આ ધર્મો પાળો. તમારામાં આત્મા છે એવું બધામાં આત્મા છે. આપણા બધા પરમાત્માના છીએ. આપણે બધા કેના છીએ? સ્વતઃ છીએ. આપણું સ્વ જવાના છીએ. આ કેનું છે? હાઈ પડ્યા છીએ આ ઘર મારું, ગામ મારું. શું જાય તમારા વડીલા? અમારા નરબુન નો હારો કિસી દેવ થઈ ગયા. હાચી વાત છે? આમાં તો હવા મળે શમ કરીને મરી ગયા
કોઈ લડ્યું છું તો જ્યાં છો આવડું છે આવું ગામ સાથે કોઈને ગોચ કરી કે સો જાય એમ? પણ ચાલ્યો ક્યાં ગયો? ભગવાન ખબર રાખા બે પછી તમે એવું કર્યું બધે? આપનો બાપુ ક્યાં ગયા? આપનો બાપુ બા ક્યાં ગયો? એ આવે તો બીજો શરીર ધારણ કરીને ક્યાંક ઘરમાં ભાગાલો તો આલો ભાગ ખબર પડે પણ જન્મ હોય બીજા રાજકુટુંબ માં જન્મ હોય તમારી બા હોય તો જન્મ થયો હોય લેન દેન હોય ની ત્યાં હોય કે હું તારી બા છું મને હાલ ભાગ હાલો રાખો કેમ મને ખાતી તો તમે કરો તો થાય કે તમે કરી નથી ખાતી કરાવવાના શીખી થાય તમે હોગલી દિવસ તો છો. આ વાત કહેવાની ઉપરા છે કોઈ કોઈને કહેવા જેવું નથી ને કોઈ જાય જ્યાં બધા જન્મ ની ખાધી માં કોઈ પૂછતું નથી. આયા શોથી છો તમે શોથી આવ્યા છો? જન્મ તો શરીર નો આવ્યો પણ તમારો મોં બેઠો સાહેબ પેલા નબુના હારા માંથી જતો પછી શરીર ની શેમ ના રાખ્યું કાઢા દીધું આના પણ મોય વાળો જાય એટલે શરીર શું કામમાં આવે? બાળી કુટુંબ અડિયા તો ગાય તારા આપણે બધામાં શરીર ની સેવના કરીએ છીએ પણ મોય વાળા નું સેવન કરું. આ મોય કુળ બેઠો છે બધામાં એ કુળ છે ને ચોથો આવ્યો છે ભક્તિ નું નામ કહેવાય. શરીર ના ધર્મે જીવે એ પશુ બુદ્ધિ કહેવાય. અહંકાર મન ઇન્દ્રિય કર્મ શરીર ના ભાવે આ પશુ બુદ્ધિ કહેવાય. હું ચોથો આવ્યો કે હું શું કર આ મૂકીને સો જવાનું કશી ખબર ન પડે. અને મળેલો ચેતન દેવ છે એ દેવ ની જાગૃતિ આવે તો તમારે સમજણ પડે. બાબુ કરણી બગાડી જાય તો નવું બુદ્ધિ ભાગ લેવા જવાનું ભાગ લેવા જાય મિલકત ના ભાગી થયો એ માં તો આપણા પોતાના કોઈ કર્મ આવડું કર્યું હોય તો કર્મ તો વાળા છોકરાને કોઈ જાય કર્મ કેના ભોગવું પડે? દરેક ના આટલું સમજવાની જરૂર છે. દીકરો ને દીકરી કરીને ફેરવો છો, દીકરો ને દીકરી કરીને વ્યવહાર કરો છો પણ મોય વાળો પુરુષ ને સમજો. સ્ત્રી ને પુરુષ ના ભાવે જુઓ છો પણ મોય કુલ દેવ બેઠો છે એ ખ્યાલ કરો. મન નિરંજન દેવ છે શુદ્ધ બુદ્ધ આત્મા સચ્ચિદાનંદ ભગવાન એ દેવ ને ઓળખીને પણ સંસાર નો વ્યવહાર કરો તો તમારે વ્યવહાર કરતા દખ નહીં આવે. જો હું આ તમારા ગામમાં આવ્યો છું મને લગન દખ નથી આવતો બેઠો છું પંખા ફરે છે લાઉડ સ્પીકર ને જો છે વાયરા નાખે છે જો હું નહીં જોશો આપણે હું જો રોજ છીએ જો આ મારા માટે સગવડ થાય છે તો આ જેમ મને મમત્વ નથી એટલે થાય છે ને મમત્વ કરું તો હું ધણી સુખે રાડું થઈને આવતો પહેવા ન દો તમે પહેવા ના દે કારણ ધણી પણ છોડો તો ભગવાન ના લોકમાં જવાય ભગવાન તો સહાયતા કરે પણ ધણી પણ ન છોડીએ ત્યાં સુધી ભગવાન સહાયતા કરતા નથી. દરેક જીવને મારો પોતાનો અહંભાવ ઘડી જાય. જો મીરાબાઈ તો અહંભાવ ની કોઈ જગ્યા નથી. નરસિંહ મહેતા હતા અહંભાવ ની કોઈ જગ્યા નથી. શરીરભાઈ તો અહંભાવ ની કોઈ જગ્યા નથી. તુલસીદાસ હતા અહંભાવ ની જગ્યા કોઈ નથી. તારે ત્રિકાળ નથી. તમને આ હુજ ન પડવાનું કારણ શું છે? અહંકાર જેનો જાય બધી હુજ પડે. તમે પેલે ફેરે સ્વખાયા છો એ ખબર પડે ના અત્યારે ખેતી ધંધ રહેવાના છે ખબર પડે. આ શરીર મૂકીને સ્વજવાના છે ખબર પડે. જન્મન વ્યવહારમાં ખબર પડે છે અત્યારે તો હું જિંદગીથી આવ્યો ખેરાળુમાં આવ્યો મોરારજીના આશ્રમમાં આવ્યો અને પાછું મારે ઘેર જવાનું. આજ મને ખબર છે ના હું દાડા 15 દાડા રૂપ આજે ઘેર છું તો એ પૂર્વ ધોવાને એમ આ મહિલા દેવને સમજ્યા. અહંકાર જેનો દૂર થાય એને મહિલા દેવની સમજી એને ત્રિકાળ ન થાય એને બધી સમજણ પડે પછી સંસારમાં હોર હાજર આવવાના થાય. આ બધા જીવોની સ્થિતિને બધા જાણી હતી. અહંકાર દૂર થાય. હું ને મારું એ દુર્યોધન ના ભાવ. હું ને મારું કતું 28મી નરકે જો ને જો
ધર્મરાજા તૈયાનામાં ઊનમાં રોતું એક રૂમમાં તું બતાવવાનું કારણ ધર્મરાજા અમલ કરતો જો એના સંગ તો ધર્મરાજા ને કૃષ્ણ નો સંગ હતો. કૃષ્ણના બુદ્ધ પ્રમાણે જીતા તાર દુર્યોધન કેના બુદ્ધ પ્રમાણે જીતો છે મોમાં શકુની ના બુદ્ધ જીતો તો પરિણામ કેવું આવ્યું જો રાવણ ને બી ભીક્ષણ રાવણ તો એને રોગ ની વાત માનતો હતો રાવણ અને ભીક્ષણ રોગ ની આજ્ઞા ઉલ્લંઘતો હતો તો લંકવાની ગાદી ક્યારે મળી વિભીક્ષણ ને મળી અને અમરાપુર ક્યારે મળી વિભીક્ષણ ને મળી. રાવણ ની શું દશા થઈ રાવણ ચોથાવડી લંકોમાં લાય લાય લાગતી આખા કુળનો નાશ કરી અને પરિણામે જતું બધું મૂક્યું. મરતી વખતે મોઢામાં હોન કાઢેલો પણ હોનાની એ ટીમથી મહિના તો આ બધું શું કમવા આવ્યું તો એ પહેલા પિતા હિરણાકશિપુ જો હિરણાકશિપુમાં અને પહેલા શું થયું પહેલા મોમે રોમ સ્વામે રોમ ખડક કંગવા વાસક રોમ ગ્રહાદિ કુચર આવ્યા બધામાં એક બરબાદ હતો અહંકારની કંઈ તૂટી ગઈ. કારણ હિરણાકશિપુ શું કરે છે કે હું ભગવાન છું મને સમજો હું જ ભગવાન છું કે મને સમજો તો પરિણામ કેવું આવ્યું એ જ ભગવાને એનો નાશ કરી નાખ્યો. હિરણાકશિપુ નો નાશ ક્યારે કર્યો તમારા પિતાની તમારે શોધ કરી પણ તમારી પર શું કરે તમારી પર શું કરે પણ કરી પિતા તમારી શોધ તમે તમારી શોધ કરી તમારું શું બેઠો છે ઓછો અને મારા પિતા મુખી તારે તારી મૂકી અમારે જમીન થોડી રાખીને કૂવો કર્યો તેનો મેં ચોખ્ખું કરેલું તમે કપટ કર્યો તો કર્મ તો તમારે જવું પડે અને ચાર ભાઈ છીએ મારે ખાવાની હોય તો મજૂરી કેવી ખાવી આખો રોટલો ખાતા હોય તો ખાર ખાવું પણ અમારું જીવન ને બાળવું પણ કપટ કર્યો તો તમારે જવું બાળવું પડે એ મારો આખો દેશ થઈ જાય બાળવું છો અને એ સો જાય શપથ કરવી જો કરવી है तो फरता है ना हमारे चार भाई अगत्य है कि करे तू अब मजे करके बताना जो जमीन में पैसा लाखों रुपया में लाख रुपया खोलो सर मांगे नहीं ना हारू कपट करेंगे होते हैं तो बताना जो कपट करी हो कोई मारी का जो खेती का जो और करी हो एक कर्मचारी को बोलता है ये तो बोलता है इन जो अभी शरीर में बैठा किया અને અત્યારે તો વર્તમાન હારું ન પીવું જોઈએ ને કર્મ પર છે તે કર્મ તો બધા નારાયણ જવું પડે કારણ કે તમે બધા જાણશો એ પૂર્વજન્મનું પુણ્ય તારે તો ભોગવો પણ જો તમારા વડીલા જાય એ ખબર નથી સ્વતા એ ખબર નથી જો જાય એ ખબર નથી જેટલો કે અમને વંશે ખબર નથી તો વર્તમાનમાં એટલું કરો કોઈની રાગ દ્વેષ ન કરવો ઈર્ષ્યા ન કરવી ભેદ ન રાખવું કપટ ન કરવું મમતા ન કરી આજે હું આ ગામમાં મહેમાન થઈને બેઠો છું તો જો આ બધું શર્ત મારું હું સમ્રાટ જેવો થઈને હું બેઠો છું તો હું નપાનું થઈશું નહીં બેઠીશ જો મારા લેવા જેવા કોઈ નથી કોઈ ઘરે જેવા ત્યારે જો આ બધું હું પૂછું તો તમે પૂર્વના પુણ્ય યોગે ઉસી પેઢીઓ પર અવતાર હોય અને ઘણી માલ મિલકત હોય ઉત્તમ પ્રમાણ સારું હોય તો ભોલાનું બધાના આશીર્વાદ આવો કે
માત્ર આત્મા છે, બધા આત્માઓ પરમાત્મા રહે. આ બધું પરમાત્માનું છે. પરમાત્માનું નથી કોઈની કપટની ઈચ્છા ને વેર ને મમતા ને વિમોહ ને કરતા પણ કાઢી નાખી બધા પરમાત્મા ઠેર કેવી છે. બોલ બોલાતું આગળમાં એવા સ્વામી સર્વત્રમાં તલક તાપમાં વાલો રહે સમાઈ જગત જગત ચાલી વાગી બધા એ પરમાત્મા રમ્યા છે. શુદ્ધ ભાવ રાખી અને અંતરાત્માનો શાંતિ પણ બસ કોઈ કરવું નથી. અંત શાંતિ પણ મળ શાંતિ પણ તો અંતરમાં ભગવાન છે મળ મળી મળ જાગૃત કરો મળ ઉઠ પડે તો આ સૌ વધીઓ આ પૂરે સબ કુછ કરી લેવાય નથી દેવાય નથી કોઈ નથી. હું શું ભરાય જો અમારું જીવન શું વિચારે તો મળી ખ્યાલ થયું ગાતા મળ નિરંજન દેવ પ્રગટ ભગવાન માંથી પ્રગટ ભાઈઓ તો ભાઈઓ જેના તમે આ બાહ્ય ભાવથી નિવૃત્ત થઈ સ્વસ્થ થઈ ઠંડા થઈ નિર્મળ થઈ અંતરાત્મા સુતાટે હો ઉદાહરણ ક્યાં પાવના પછી કોઈ નો લગાવના આ બાહ્ય જે બધી ભ્રમ ના કરે છે ભૂત ભ્રમના આ બધી સ્વસ્થ થઈ અંતરાત્મા દેવ ભગવાન ના આવ્યો ઉદાહરણ ક્યાં પાવના પછી કોઈ નો લગાવના આવું ક્યાં લાગતા છે તું જોડતા લાગી જની રમણાઓ ભાગી જોડતા લાગી જની રમણાઓ ભાગી જોડતા લાગી જની ભ્રમણાઓ ભાગી જોડતા આત્માદેવ ભગવાન લાગે આખી સહનશીલતા દરિયા જેવું દિલ થાય સમુદ્ર જેવું મન થાય. અમારા રામજી બાપુ હતા ફોટા પર આવ્યા છે એ રામજી બાપુ દરિયા જેવું દિલ સમુદ્ર જેવું મને બધા આત્માની પૂજા કરતા કટુ ભસ્મ બધા ભગવાનની પૂજા કરતા એકના પાછળ કોઈનો પૂજો ભરાતા ઉધરો હાલ પાણી મૂકાતા બાજરી મૂકાતા રોજન હૃદય દરિયા વિસ્તાર ઘર બાપા ભરેલું નતું લાખો લખની ભરેલી નથી. ઘરમાં તો ટમાટા ને ખાતા એટલી જ રીતે જતું બીજું કોઈ નથી. પછી તો રખવાડીને પેલા 600 આવ્યો રખવાડી લોસ 2 મણ એ કરેલા એનો રોમજી બાપા દોઢ મણ દોના ઉપાડવા જનારો પડી ઉંદરવા નીમ પડી ઉંદરવા જનારો ખાવા દેવા આવી લોસ કરી એના ભાગમાં ઓધરો મકા નાખ્યો. તમારે અત્યારે રીતમાં ઓધરો આવ્યો તો એ થાય તમે છતરો આવે કેમ થાય છે બાજરીમાં છટલો પડતો અત્યારે બાજરી છટલો થાય તો ઉતારો રીતમાં કોઈ ઢોલ તો હજાર કેમ થાય છે ઘેર એકોઈ આવે તો કેમ થાય છે ઘેર એકોઈ હવા થવાનું આવે એ તો તારે બરસે કરવું પડે પણ જેને લેવા દેવા ન હોય ચાદર આવ્યું ભર્યા તો કેમ થાય છે મનને તો પાછો કરવું તો પડે પાછું પણ મન શું કરે છે જુઓ જો ઘેર આવે કોઈ ગમન ખેતરમાં આવે કોઈ ગમન આડી ઉતરે કોઈ ગમન આ મન કેવું કેવાય પછી એ પૂરી શેરી લઈ દીધો હતો ને ગુસ્સાને રોટલો ખવડાવો કબૂતરો ની મુઠ્ઠી દોડા નાખો શકલો નાખો કૂતરો ને નાખો લો કબૂતર ઉતર
માતા પિતા ઘેર કોઈ માગ્યો હોય, ઘેર કોઈ બાબા હોય, માતા પિતાની સેવા કરો, બધાને ઉલ્લાસમાં લાવો, બધાને હરખા ભાવે જુઓ, કોઈથી ઈચ્છા નથી કરો, કોઈથી વેર નથી કરો, બધા આત્માઓ હારો. જો તમારે કરવું હોય, એમાંથી કમાઈને જવું હોય તો જો માતા પિતા જન્મના દેનારા હતા એ નથી મળવા પાડ્યું, ત્યારે બે જણના મેમો થતી જશે એ કોણ થવાનું થયું અને પણ થઈ છે બાબા. જો માતા પિતા ભાઈ મોઢું કુટુંબ પરિવાર એ બધું કોઈ રહ્યું નથી, બધાને તટ કાઢો. બરોબર 15 અને આ કોઈ નથી એ જગ્યા પર જઈને મૂક્યો, એ હું સભા બગાડવા મૂક્યો, કર્મ મૂક્યો, એ તેમનો બાવરી કરો. મફત્યા મજૂર મળ્યા ભાષા પછી પગાર ન હોય ને લાઈ કમાઈ મદદ ના કરે અને તમે ઘેર સભા બગાડ કરો તો કર્મ પૂર્વ હોય એને કરી શકો. મને સભા બગાડ કોઈને ખાવા ન આવતો શત્રુ ન નાખતો, કબૂતર ન નાખતો તો કે સભા બગાડ જેવું તો કે તો આ અજ્ઞાનતા કહેવાય. અને આ આપણને દુર્ગતિ લઈ જાય અને આ ભાવ જો બદલી નાખો, વર્તમાનમાં આપણા જીવશે બધામાં જીવશે બધા જીવ ભગવાન આટલો ભાવ રાખે. અર્થાશક્તિ સ્વભાવ સારો રાખો, સ્વભાવ ન બગાડો. સ્વભાવ બગાડો તો બધી મૂડી ગુમાઈ જાય છો. આદમીએ પુરુષ વર્ગમાં તમને એટલો ખ્યાલ નથી આવતો. સ્વભાવ આપણે ઘેર એવું પગાર મળે છે, ઘેર પગાર કેટલો મળે છે આપણે? ઘેર પગાર કોને મફત મળવાનું બિલકુલ. કેટલી ઉદારતા સ્વભાવ હોય છે. પગાર કોઈ ખરો માર્ગે આવો છો. જો એટલી ઉદારતા હોય તો તું માર્ગે આવો. આ ઘરના પોષીઓ કેવાય. આ ઘરના પોષો બધો આપડા બધા મારા મનમાં બધા પૈસો પગાર ને મફતમાં આખી જિંદગી વહી દઉં, કપટ કરી ઘેર લાઈને મેળીએ એ કર્મ ગબા આપણે દઉં અને વસ્તુ મળે 4 ખાડા ગોળીએ અને ટેકરા કરીએ, ડેલા ડેલી કરીએ તો એ બધું હોય અને કર્મ ગબા આપણે દઉં પડે. આ હશે તમારે પાડી પાડામાં તો સમજી રાખશો કે ના નીકળતો આ તો ક્યારે તો દેહાનું હોય તો કોઈ કરે નથી કરતો. પાડી પાડા માર્કેટ કરો. દીકરી કરાવો. દીકરી દીકરામાં પરફેક્ટ કરે છે કોઈ? દીકરી દીકરામાં દીકરી દીકરામાં કોઈ પરફેક્ટ કરે છે? દીકરાની મોઘાઈ ને દીકરીની મોઘાઈ છે. જો તમારાનો નિરંજન દેવ ભગવાન બેઠો છે. આ ઘેર ઘેરો અટકી આવ્યા તમને બધા માતાઓ કે પુરુષો વર્તમાન સુધારજો, સ્વભાવ સુધારજો. કોઈ મારા કદી કરો. દીકરા હોય તો આશીર્વાદ આલો, દીકરીઓ હોય તો આશીર્વાદ આલો. પણ મહેમાન ગતિ છે, જવાનું છે, બે જણને મેળવ્યા છીએ. કોઈ ના રોગ નથી. વર્તમાન કામ સુધારો. એક ભૂલ હું વ્યવહારમાં કરું તો મારી એક કોડીની કિંમત નથી રહેતી. ત્યારે તમે આ બધી ભૂલો કરો તો તમારી હું દશા થશે. આ ગડાનું ઊંટ થઈને ફરે છે, તમને નજરે દેખાતું નથી. મરજા થઈને ફરે છે, બેહો થઈને ફરે છે, નાગ થઈને ફરે છે, આ કીટ પતંગ થઈને ફરે તમને કોઈ ખબર પડતી નથી. આ બધા જેલીઓ છે. વ્યવહારમાં ભૂલ કરે એને સરકાર સજા કરે અને કરણીમાં ભૂલ કરે
એને ભગવાનની સજા છે ડેલીઓ છે બધાય ઓધરો લૂલો બેડો બોગડો હોય છે એ ભગવાનના ઘેર ખાધા જન્મથી કોઈ બોગડો હોય છે કોઈ બેડો હોય છે કોઈ ઓધરો હોય છે એક કર્મની સજા છે પૂર્વ જન્મમાં ભૂલ કરેલાની સજા છે તમારે વર્તમાન જો સુધારો તો આ જીવન જીવી પરમાત્માના લોકમાં રહો બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો તમારે કોઈ ચીજમાં કરવું નથી આ જે ચીજો તમારે પૂર્વ પુણ્ય મળી છે જેટલા દિન ભગવાન તમને આ ધરતી પરના શરીરમાં રાખે એટલા દિન બધા આત્માઓની સેવા કરો બધા આત્માઓ ઠારો બધા આત્માઓ નિર્ણયવર્તી કરો અને બધું ભગવાનનું છે ભગવાનને અર્પણ કરતા છો કોઈ અન્ન આવો ગમન આવો વસ્ત્ર આવો તો એવો ભાવ કરો કે આપણામાં આત્મા છે બધામાં આત્મા છે ને આ વસ્તુ પરમાત્માની પરમાત્માને અર્પણ કરી આવો ભાવ કરવામાં આવે આ પોણી ક્યાંનું છે ભગવાન પોણી ક્યાંનું છે આ બનાવનાર શું છે ભગવાન છે ધરતી માતા કેની છે બનાવનાર જો એ બનાવનાર છે તો એ હળવી અર્પણ કરીએ તો આપણે સુતા છીએ અને જો ઊંડમાં રૂડા છીએ ભગવાનનું ભગવાન અર્પણ ન કરીએ તો ભગવાનના સ્વરૂપ છીએ તો કદી સુતીએ ત્યારે આનો ઉપયોગ કરો પણ ભગવાનનું ભગવાનનો અર્પણ કરીને પછી ઉપયોગ કરો સેવું આપણે જ્યારે કરે છે શબ્દ જાય નથી જતો જો પગાર લે છે 2 વર્ષના 5000 રૂપિયા કર્યા હોય તો 5000 રૂપિયા લે છે મજૂરી આપણે કરતા ખૂબ કરે છે સોટી પડે છે જમીન કરે બજાર કે બે હોકર ખેતી કે સોટી પડે જો 2 વર્ષ પૂરો થાય કે આ તમારા બજાર આ તમારી હરિયાળા છે આ બધું તમારું ઘર કેવો નકરો રહેશે ત્યારે ભગવાનની ભક્તિ કરે એ આવો નકરો રહે એ ભક્તિ કહેવાય વહીવટ કરવાનો વાંધો નથી પણ જેમ કોઈ મંદિર હોય ને ટ્રસ્ટીઓ વહીવટ કરે ત્યારે કોઈ લેવા દેવા ખરું નફા ટોટાની ખાટ ખરી લાભોની ખરી કોઈ નહીં તો ટ્રસ્ટી કે વહીવટ કરે એમાં આપણે વહીવટ કરો પણ ટ્રસ્ટીઓ તરીકે વહીવટ કરો પણ બધી વસ્તુ ભગવાનની સાચી સમજો જો આ દૂધ બનાવનાર ભગવાન છે ભેળ બનાવનાર ભગવાન છે અનાજના કણ બનાવનાર ભગવાન છે સારો બનાવનાર ભગવાન છે ખાયા તો રૂમ પસારનાર ભગવાન છે આ દેહ બનાવ્યો ભગવાન બનાવ્યો જીવન બોલાય છે તો એ દાદાથી બોલાય છે તો આ બધા તત્વો ભગવાનનો છે આપણે નતા આ વર્ષમાં થયા છીએ જતા આવવાના છીએ કાલે અમે એવા નતા અત્યારે દેખાય છે જે કાલે અત્યારે નીકળી આજે મહેમાન આવ્યા છે એ ગરીબોનું કરાવવાના તમે જે ઘેર ને જે કુટુંબમાં જન્મેલા ઉતર્યા છો તો મહેમાન જેવા છો આપણે નતા આવ્યા છે જતા આવવાના છે કેમ જવું પડે એ બતાવીએ કાંઈ નહીં મહેમાન છે ઘર ને આ જીવ ન રહે તો આ બધી મહેમાન કરી છે તો કોઈથી રાગરો નથી કરો બધાનો અમીમાં વોટ કરો દરિયા જેવું જીવ કરો મળશો અમીનો પૂછો ભગવાન થઈ જાગૃત કરો તમારા હૃદયમાં રોમ છે હૃદય તમારો રમણીય છે નિરંજન ભગવાન છે એ ભગવાન પ્રગટ થાય પણ તમારું વર્તમાન આશ્રય શુદ્ધ થાય તો આ ભગવાન પ્રગટ થાય આશ્રય શુદ્ધ નહીં થાય તો આ ભગવાન પ્રગટ ન થાય અને આ ભગવાનના ડામર છે ડાળામાં ઊંટોમાં જીવ જાશે ઝાડ થશે લેબડા થશે પેપડા થશે ઓબા થશે એ બધા આત્માઓ છે કર્મે જુદા છે બધાનો સ્વરૂપ ભગવાન કર્મની સજા તો બધી પડે છે જેમ હું ભૂલ કરું તો જન્મમાં એકલાને જ ઉપર તમારા બધા જન્મમાં આવવું પડે જે તમે ભૂલ કરો તમારે જન્મ જવું પડે ભલે તમને 8 વર્ષ 70 વર્ષ પણ ભૂલ કરો તો જન્મ તમારે જવું પડે ભલે હું મહેમાન છું તો મને હું એવો વસ્તુ નથી હું તો મને ઓળખતો નથી કઈ મને ઓળખતા નથી પણ ભૂલ હું કરું તો મારે જન્મ જવું પડે તમારે જન્મ ન પડે કારણ કે હમણાં આત્મા આત્મા આપણે બધા વધે બધા છીએ તો હવે જે ભૂલ કરે તે પકડી લેવું પડે જો વ્યવહારમાં ભૂલ કરે સરકારની જેલ કાયદીમાં ભૂલ કરે તો આલમની જેલ ઉતારો આ બધા પરિસ્થિતિમાં આપણા જેવા સિદ્ધ સમાજનો સર્વ દેશ સિદ્ધ સમ જે સમજે તે થાય સર્વ ગુરુ આગળ નિમિત્તતા નિમિત્ત કારણ હોય જાતિ રેતનો ભેદ નહીં કરવો માર્ગનો હોય સાધક કે મુક્તિ લે માર્ગ ભેદ ન કોઈ ચલીભાઈ જુઓ
એના વચ્ચા છે. જો મીરાબાઈ રાજકુમારી હતી એના વર્ષ ભગવાન છે. ફૂલોબાઈ એ ભગવાનની છોકરી હતી. જો એના વર્ષ ભગવાન છે. આ કઈ જેટલા ઘણા ઘણો જો ચંદનબાઈ હતી રાજકુમારી હતી. એના મા બાપ એને લઈને જંગલમાં નાહી જતો રાજાએ રાજ લઈ લીધું છે. એ સોળે પકડી ગયા ભાઈ બજારમાં લાવીને બેસી હતી. એક શેઠને બેસાડી લીધી ચંદનબાળાને. એ ચંદનબાળાને કેવો જોડતું છે મૃગાવતી એ રાજકુમારી કેવું જોડતું. જો મદાસા માતા તો જો મેરલદેવ માતા તો એ રાજમાતાઓ હતો. કૌશલ્યા માતા તો એ રાજમાતા હતો. જો કૃષ્ણની માતા તો એ રાજમાતા હતો. જો નિમિ રાજા હતા, મૃગાપુત્ર હતા, ધનાભદ્ર હતા, ચાલીભદ્ર હતા, ઋષભદેવ હતા, બાહુબળ હતા, જળભદ્ર હતા. આ બધા આત્માઓ હતા. ભગવાનની ભક્તિ કરી એ આત્માઓ પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. જન્મમાં મરવાના ફેર કરી પરમાત્માના રૂપમાં સુખિયા એ કહેવાય. હમણાં ભાઈ ગાતું તો સુખાતું હતું. ત્યાં કોઈ સુખિયા નથી આ બધા દુનિયામાં. શ્રદ્ધા બી દુખિયા, સૂરજ બી દુખિયા, દુખિયા સબ સંસારા અમે પણ બેઠા સુખાતું હતું. એ ગાતા હતા તમારે કોઈ આપણે બધા સુખી કેમ માનો તમે? બાબા રીત તો નહીં થતી હોય. કોઈ અપમાન કરે તો આપણું નામ ના આપણું નામ હો વીરજી હોય. તમે રીત કરે છો 70 વર્ષ અથવા એવા નથી પણ રમેલો છે તો વિરંજન દે છે. પણ આ ઉપર શું કોઈ કરે છે? આ રીત એ તો શું લઈ જાય આપણે મારે કહેવાનું તમે ભરે ને વર્તમાન કેવો. જો આજ સુધી છું હવે આજ સુધી છું તો આજથી પ્રતિજ્ઞા લો કે આપણે રીત ન કરવી, કપટ ન કરવું, વેર ન રાખવું, ઈર્ષા ન કરવી. એ તો જગતના કારણો છે. જો આ પશુ બુદ્ધિ કહેવાય. ઈર્ષ્યા હોય, ભેર હોય, કપટ હોય, અભિમાન હોય, ખટાશ હોય, બાહુતાઓ હોય, એ તો પશુ બુદ્ધિ છે, જનાવરની બુદ્ધિ. એ કોઈ મનુષ્યની બુદ્ધિ નથી. મનુષ્ય નામ કહેવાય. રામચંદ્ર ભગવાનની કથા છે, રામાયણ કથા. એમાં માનવતાના લક્ષણો બધા આવે. જો રામ હતા એ માનવીના ગુણ બતાવ્યા છે. સંસારમાં ભક્તિ કરી તો રામના જેવા ગુણધારણ કહેવાય. ભરત ના જેવું ભક્તિ કરી રામના ભાઈ ભરત. ઋષભદેવનો હૃદય કેવું હતું? અથડ પુત્રો ગોદાલી ગાદી કહેવાય. બાહુબળ ભરતદેવ ગાદી પર હતા. શાસ્ત્રોનો પ્રમાણ ગોપીચંદ્ર ને ભરતુહરી આખા રાજપાટ મૂકી હેડી નીકળ્યા. તો આપણે તો વર્તમાન છે ને, તો વર્તમાન જો સુધારે તો બધું સુધરી જાય. મારે કહેવાનું છે કે આ સુધી થઈ ગયું પણ આજથી આ માતાઓ પુરુષો બધા કોઈથી ઈચ્છા ન કરો, કપટ ન કરો, ભેદ ન રાખો, ચોરીદારી ન કરો, મારી ન ખો, તો તમારી વર્તીમાં આજથી ટીકા આવે. ભગવાનમાં પ્રસન્ન મળ કરતો જા, ઉમર આત્મા જો પ્રગટ થતો જાય. જ્યાં સુધી વર્તમાન નહીં સુધરે ત્યાં સુધી આ ગોષ્ઠી સુધરે. વર્તમાન જો સુધરે તો અહંકાર મટી જાય. અહંકાર મટી જાય તો પછી ક્રોધ નહીં થાય, ઈર્ષ્યા નહીં થાય, વેર નહીં થાય, મમતા નહીં થાય, ધનિકોમાં નહીં થાય, વેમન જવા. બીજો ભૂલ કરે તો તમને હોવાય આ ભૂલ કરી ગયો કાલે મરી ગયું છે. આ કાલ તો જતો ને આજે કાલે મરી ગયું છે. શું કરે છે? તો તમને વિજય પ્રાપ્ત કરે. ભક્તિ સત્કૃષ્ણ ન મળે ત્યાં સુધી ભક્તિ પશુ બુદ્ધિ ન જાય, દેવ બુદ્ધિ ન પ્રગટે. સત્કૃષ્ણ મળે એટલે આ બધામાં દેવ બુદ્ધિ જુઓ છો એ પશુ બુદ્ધિ કહેવાય. અને દેવ બુદ્ધિ થાય શરીર એ તો પરમનું નશ્વર છે. નવ દ્વાર નરકે ભરો અંદર નિષ્ઠા ખોણ ચેતનને છોડી સૌરામાં શું સુખ મળે? આ પરમના દેહમાં હું ભોગ કર્યું, આમાં હું સુખ કર્યું, એનું સુખ આમાં તારા નટોનામાં હાલ મેં લીધો કરીને ગભરાવું. ગમત જેવું જોન તો આ નપુને ભગવડી જાય જોયા ને અમારા આ ગમત ખેલાડો સબ ઘેર કેવા એવું કર્યું કરવા કેવા આપણે જો થતો તો કેવા થઈ જાય. તો એવા હમણાં મેં અમનગરમાં આવ્યા અને એમના મેળાવા મળી
ત્યારે એક ભાઈ ખાઈ અને બેઠા પેલી રિક્ષામાં બેઠા રિક્ષાથી આગળ જતા પૂછું જોવા દેવી છે એટલામાં કોઈ નજર રાખી ફાટી ગઈ અને રિક્ષાવાળાને શું લીધે આપે નોટ ભાવ પૂછેલું ને એ બધું પોલીસ થોડે લઈ ગયો એટલામાં એનો હગો ભાઈ ગયો તે ઓળખી ગયો કે બેન લઈ ગયો ત્યાં આ આપણે બધા છીએ આપણે સે વખત મરવાનું એ ખબર છે આ મૂકી સે વખત કરવું પડે જો આ ખેડમાં છે તો કાલ બપોરે જવાનું ખબર છે આપણને વ્યવહારિક ના આપણે ઘેર જવાનું આપણે ઘેર ખાણા છીએ ખેડમાં આવ્યા છીએ ખેડ મૂકીને આપણે ઘેર જતા રહેવાના આ તે સંતોષનું બધું તો કોઈ દુઃખ છે પણ જો આત્માને ફોન જ નથી ચોથો આવ્યો છે કેટલો અનુસંસ્કાર જવાનું છે ખબર નથી જો અસંસ્કાર જમવાનું કેવું તો આવે મરી જવા જગત જે આવ્યું તો આ જીવ શું રખડતો થાય એ રખડતા છેલ્લા દિવસ ત્યારે આ ભવિષ્યમાં ભરું તમારો પત્રિક ના પૂરો આખી વાત છે તો કોઈ જીવ ભોન ન હોય ને નીકળે એ શું જાય આ રખડવું પડે આ ભવિષ્યમાં જવું પડે અને જો તમારી આત્માની સમજણ કરીને પછી શરીર છોડો તો તમે છોડો આ બે હાલમાં જેમાં આ ઘેર હળવું મૂકીને શું જવાનું મળે તમારે ઘેર જવાનું એ આત્માની સમજણ થાય પછી તમે આ સંસારમાં શરીર છોડો તો શું જવાનું તો પરમાત્મા સ્વરૂપ આપણું ભગવાન નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત શુદ્ધ શુદ્ધ તું સૂર્ય ચંદ્ર અગ્નિ નું પ્રકાશ તું મણી તું આધારે વિશ્વ જીતું વિશ્વનું ધણી ભગવંતા બધા અને એ આપણું સ્વરૂપ છે આપણા પરમપિતા પરમાત્મા છે આ ઓછો છે અને પછી જો જીવન જીવાય તો તમારા આનંદ 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 સુખ સુખ થવાનું એટલો આનંદ 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 કોઈ દુઃખ નહીં શરીર પૂર્વના ક્રમની લેખ ના આવે તે બધા બધા આવે પણ મન અંતરમાં એટલું સુખ હતા કેમ કે રાજશું એકાયના પિતા પૈસા હોતી તો આપણું મન સુખ હતું સદગો તમારામાં ચેતન આત્મા છે શરીર એ તમે નથી શરીર નો ભાવ રાખવાથી આ ભક્તિ આપણને પ્રાપ્ત થતી નથી શરીર બાદ કરી નો મન રૂપ બાદ કરી તમે આત્મા છો ચેતન ભગવાનના અંશ છો આપણે બધા આત્માઓ છે બધા પરમાત્માના છે આવો શુદ્ધ ભાવ કરી જો ભક્તિ કરવા દો તો એટલી નિર્વ્યવૃત્તિ થઈ જાય બધામાં તુહી થઈ જાય એક આગલા પુરુષ નું ભક્તિ છે તો ભગવાનની ભક્તિ કરે એ વૃત્તિ કેવી થઈ જાય કે એકાગ્રવૃત્તિ થઈ જાય આપણામાં જે ચેતન બોલે છે એ બધામાં બોલે બધામાં ઓયડા બોલે છે શકલો બોલે છે પુત્ર બોલે છે કાગડા બોલે છે આ બધા પૂર્વજન્મના કર્મનો પોજો જુદો જુદો છે પણ બધામાં નિરંજન દેવાત્મા ભગવાન બિરાજમાન કાયામાં કપટ કાયામાં રોગ આ બધે રસદો પહેર્યો છે પણ તે નાર બધા પુરુષો છે અને માતાઓ છે આજે ઓળખીએ છે એમાં બધામાં આત્મા નિરંજન ભગવાન ઘટકમાં બેઠેલા છે આવો શુદ્ધ ભાવ રાખી અને વર્તમાન સુધારો ભક્તિ અને ભજનનું ફળ હું આપણો આત્મા થઈને સમજી અને પરમાત્મા મય થવામાં અંતરાય થતી હોય એ ભાવ દૂર કરવા એનું નામ ભક્તિ એનું નામ ભજન એનું નામ તપ તપ કેનું નામ કહેવાય આત્માના તમારામાં આત્મા છે મારામાં આત્મા છે આ બધામાં દરેકમાં આત્મા છે ને એ આત્મા પરમાત્માનું છે એ પરમાત્માનું કોણ નથી આત્માનું કોણ નથી એના ભાવ સ્થિતિમાં જાય છે આત્માના આત્માની સમજણ આવે તો આત્મા હશે પરમાત્મા હશે અંતર હું પડ્યું છે આ અંતર કાઢી નાખો તો આત્મા પરમાત્માની એકતા થાય જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ શાસ્ત્રોનું પ્રમાણ છે તો ભગવાનનું ભજન કરે એ ભગવાનમય જીવન થઈ જાય જો અમે ખેરાડું આપવાનું ભજન કરતા હતા કાલના તો જો આ ખેરાડુમાં આવી ગયા આમ ભજન ખેરાડુની મોજ મળવાની નહીં આમ સાંભળવાનું ગણવાનું ન રહ્યું તો ખેરાડું ભજન કરતા હતા કાલે હવામાં ખેરાડું જવું છે આટલા વાગે રાતે હું આતા સત નવા લાગતો જવું છે ભજન કહેવાય એમનું આવી નથી આપણી ભગવાનની ગોતમાં પડે એનું આમ ભજન કહેવાય પણ પછી પુરુષાર્થ આવ્યો વર્તમાન તો હવે હાલમાં સાધન લીધું મોટર અને ખેરાડુના રસ્તા જો મુકામ બધું પડ્યું છે મોટરમાં બેસી ગયા ખેરાડુના રસ્તા મોટર રાખી
તો 2 કલાકમાં ખેરાલુમાં આવી જાય. તો ભગવાનની ભક્તિ કરો. જો તમે ઠરો, બધા આત્માઓ ઠારો અને અંતરમાં ઠરો, તો એ બધા આત્માઓ છો. આત્મા શ્રદ્ધા, આત્માનો વિશ્વાસ કરો, પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા કરો. આ બધી વસ્તુ પરમાત્માની છે. લોકના કહેવાના ભાવ આપણે ગદામાં રાખ્યા છે, પેલા પણ ઠરવા દેતા નથી. પણ ભગવાનની એક વાત રાખો તો તમારા આત્મામાં શાંતિ આવી જાય. વસ્તુ ભગવાનની છે, તમે જાણી નથી. આ તો આદિ અનાદિની સૃષ્ટિ છે, ના આદિ અનાદિ વાળી છે. આપણે જે મહેમાન આવ્યા છીએ તો વર્તમાન સુધારો, સ્વભાવ સુધારો. કોઈથી રાગ દ્વેષ ન કરો, ઈર્ષ્યા ન કરો, કપટ ન કરો, વેર ન રાખો, અભિમાન ન કરો, મમતા નથી કરો. ના ભગવાનનું છે, ભગવાન અર્પણ કરતા થો. બુદ્ધિ ગણા સકલો છે, કબૂતરો છે, કોઈ વસ્તુ સાધુ હોય, સંન્યાસી હોય, જો સાધુ સંન્યાસી જે લઈ કોમ કરે છે એ કેવા કોમમાં આવે છે? આ મકાન બનાવ, બંગલા બનાવ, નાતા બનાવ્યો હોય, લોકોના પૈસા લઈને કર્યું, પણ આ કોમમાં સેવા ના આવે છે. તમારે મારા ઘર ના ઓટલા કરી મેળા છે, ચકલો ને કોમમાં ના આવે, ઊંડા ને કોમમાં ના આવે, કોઈને કોમમાં ના આવે. તાર સાધુએ પૈસા લઈને આ મકાન બનાવ્યું તો જુઓ, કોઈ અતિથિ, કોઈ આવતા જતા બડા ભિખારો, કોઈ ભગત સંત સાધુ, જો આ સાધન કરેલું છે શું કામ લાગે? આપણે ઘેર કરેલું છે કેટલું કામ લાગે? આ તપાસી જુઓ. આપણે સાધુઓના દુર્દોષ કરીએ, હવે આ તો બાવાએ લઈને ઘર ભર્યું છે, પણ પાછા કેવાયા વધુ કરાયા. પણ કોઈ બાવા હોય, અમારા બુદ્ધ મહારાજ હતા, એને શેઠો દેવળ બંધાયો, શેઠો મકાન બંધાયો, શેઠા રોટલા માણસો પડે, 10 ઠેકોડે 10 ઠેકોડા વાળા બંધાયા. જો કમાણી કરી પૂર્વનું પુણે તું ઓળા અવતારમાં જે પૈસો પગે મેળ્યો એ પૈસાનો ઉપયોગ કેવો કરેલો છે? અત્યારે એક અખાડામાં બબહી પણ ઘઉં ખાય છે, રોટલા જ ખાય છે. એટલા સિરિયનો નજરો પુરાનો બધા જો જુઓ તો ગરીબોને રહેવાનો સ્થળ બનાવી મેળ્યો. ત્યારે જુઓ, સાધુઓનું જીવન અને આપણું જીવન આપણે કરીએ છીએ એમાં જે કરે છે, આપણે રહીએ છીએ એમાં જે રહે છે. ફરી અને સ્વાર્થ નથી. આમ મોરારજી સિંહ અત્યારે નીકળે તો મારી પાસે લેવા દેવા જેવું ખરું? પછી નીકળી જવાનું થાય અને જતા થાય તો મારી પાસે લઈ જવાનું ખરું? પણ સતોએ સાધુઓને જાગૃત કરવાની જરૂર. મંદિર હોય, મહાદેવ હોય, અખાડો હોય, પણ એની મમતા ન થાય તો ખરું. અને આપણે બધાને જાગૃત રહેવાની જરૂર ખરી કે આપણે ઘર કરો, કુટુંબ જો સાધન કરો, જમીન જાગા મેળવી હોય, દરવેલો મેળવેલો હોય, પણ જો એ રંગીને જતું પડે. કર્મ રોગો જ હોય તો કર્મ લઈને આપણે જવું પડે. જો મમતા વગર ક્ષમતા રાખી લો તો આ શ્રીમદનું વાક્ય બોલાવે પરમાત્મા નથી, ના બધું પરમાત્મા નથી. બસ તમારે હોળ હોય, આ જો શરીર પડે તો પણ તમને જકોડો ન આવે. કોઈ કર્મના બધી મનોદાય બધા ભગવાનની જે લગી હોય થઈ, આપણા માટે જે થતી હોય ક્રિયા આપણે કરીએ. ખેતરમાં બીજ નાખીએ એને તળબે હાવાના તો આત્મા નથી. તમે પાણી આવો, ખાતર આવો, એ તમારામાં થતી જાય. પણ તળ બનાવ નાખવું તો ભણ છું એમ તમારામાં થતી કોઈ સંસાર વ્યવહારની ક્રિયા થાય, પણ એ ક્રિયાનો ભગવાન ભાવ લાવો તો વચ્ચેમાં શાંતિ આવી જાય. રાગ દ્વેષ મટી જાય, ઈર્ષ્યા મટી જાય, મમતા મટી જાય. જો જોવા જુઓ તો ભગવાન યાદ આવી કે આ બધા જે ભગવાન આ બધા જતા રહ્યા, આપણા વડીલા, મા બાપ, કુટુંબ કરવા આ બધા શું જાય? આપણે જ રહેવાનું છે. આવો વિવેકથી વિચાર કર, કલ્પિત કોની વાત સત એક અવશેષ રહે, કામો સુખ આઘાત માટે મને એ વિષયમાં હર તો સોન સવાર નિશ્ચય એથી થાય છે. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं बन. આ બધા ઘટો ઘટમાં એક નિરંજન ભગવાન વિરાજમાન છે. સતો જો આપણને ભગવાનની ખબર જ નથી, આપણે બધા એમ માનીએ તો ભગવાન શું છે, પણ ભગવાન તો પ્રગટ જ છે. આપણને નથી દેખાય છે. આ શરીર છે એક મળતું છે, કર્મનું બનેલું છે, કર્મનું પડેલું છે, ગણેલા રહેવાનું છે, ગણેલા સ્વરૂપમાં જેલું છે.
અત્યારે દેખાય હાલ મટી જાય તો 2 કલાકમાં હેલી અત્યારે જોડી અત્યારે શરીર પડી જાય તો હોસ્પિટલમાં લાકડા ભેગા કરી મટી જો ફૂલ ગયા હતા પછી ક્રિયા કાઢી કરવાની રોવાની ને એ તો આપણો વ્યવહાર છે. તો આ સંસારમાં રહી અને તમે સમજો ખરો અંતરમાં ખરો અને બધા આત્માઓ ખારો ભગવાનની ભક્તિ કરી દો તો શાંતિ પામો. ક્રોધ, ઈર્ષ્યા, વેર આ વાતો હૃદય ગયો. અધોગતિના મુખ્ય લક્ષણો આ છે. ક્રોધ એ નાગની યોનીમાં લઈ જાય, ઈર્ષ્યા એ કૃતાની યોનીમાં લઈ જાય, અભિમાન એ ગધાડાનું યોનીમાં લઈ જાય. કોઈ કે તમે શા પછી કહો તો તમે શાસ્ત્રો ઉગાડો. પોતાના મનુષ્ય અવતારમાં પોતાના આત્માના પરમાત્માના રૂપમાં ન લઈ જાય ના ભૌતિકમાં સ્વરાશીમાં લઈ જાય એ બ્રહ્મચારો કહેવાય. પછી રાજા હોય, દેવ હોય કે ઇન્દ્ર હોય, પણ એ આત્માને શું કહેવાય? બ્રહ્મચારો કહેવાય. જો તમારા મનુષ્ય અવતારમાં તમારા આત્માનું કલ્યાણ થાય એ રીતો વાત સમજવી હોય તો તમે થોડા ઠરો, તમે જુઓ, તમે શાંતિ રાખો. જો આપણા હૃદયમાં ભગવાન આપણે જાણતા નથી તો આપણી મૂર્ખાઈ કેટલી છે. કોઈ કે ડુંગળી જવાનું હોય, તપ કરવાનું હોય, મુકાઈ જવાનું હોય કે ઉપવાસ કરવાનું હોય તો આપણાથી ન બને. પણ આપણા હૃદયમાં ભગવાન શ્રી નથી આપણા જાણ છીએ ત્યારે આપણે થોડા કેવાય કે ના તમે તમને ઓળખો છો ભાઈ? તમે કોણ છો? તમે ખરી રીતે તમારા બેઠો કોણ છે? સ્વતો આવ્યો છે, શેઠી તો જવાનો છે. આ શરીરમાં હું મારું કરી બેઠા છો. આ શરીર મૂકીને આ જીવને શું કરવાનું છે? કોઈને ખબર હોય તો ઉસો હાથ કરો, કોઈને ખબર હોય તો ઉસી ઓગળી કરો. તમે કોણ છો, ક્યાંથી આયા છો, કેટલો કેમ રહેવાના છો, આ શરીર મૂકીને શું જવાનું છે? તમારું માં બેઠવાનું છો. બહારના સાધનોથી ભરમાવા જેવું નથી. 10,000 માણસ મને મળતું હોય, 5 લાખ માણસ, અને આ સિંહાસન હોનાનું બનવું હોય. આ શરીર છે અને કે રતન જડો હોય, અલબે બોલાતી હોય, ફૂલોના હાર પડતા હોય, આટલા બધા વૈભવ મેળવ્યા હોય, જે વચાતી હોય, પણ આમાં બેઠો હંસુ માંથી નીકળી જાય તો કોઈ હાથી આવે? આ મારો હંસુ માં બેઠો છે ચેતન, આ તમારા હાથી વાતો કરે છે, એ ઉઠીને ઉઠી ગયો તો કોઈ હાથી આવે? કૃષ્ણ ભગવાન હતા એને 56 કરોડ યાદવ હતા. કેટલું કુટુંબ હતું. છેલ્લી વખત પાણીનું પાલું પાનાર કોઈ નથી. જો કૃષ્ણ ભગવાન જે ભગવાન કહે છે તો ક્રમના પ્રારબ્ધના યોગો પૂરા થયા એ વખત પાણીનું પાલું પાનાર કોઈ નથી. તારા કર્મ રચનાઓ ભૂલ કરવા જેવું નથી. તમને માનનાર હોય, વાહ વાહ કરનાર હોય, અલગે બોલનાર હોય તો એ બધા હિત ભાવ ના કરતા હોય તો પુણ્યનું કારણ છે, અવળા ભાવ કરતા હોય પાપનું કારણ છે. સતો પણ આત્માને પોતાના વિચાર કરવાની જરૂર છે. તો તું માં બેઠો ચેતન છો, શરીર તો આ સંબંધમાં નથી તો તું સતાનું. જો તમે શાંતિ પામી અને બધાથી રાગ દ્વેષથી મુકો. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ. આ નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. રાગ દ્વેષથી તો તમે મુકાઈ અને અંતર શાંતિ રાખો, ઠંડા થો, આ બધું તપાસી લો તો પાણી કેનું, પવન કેનું, ધરતી કેની, આકાશ કેનું, આ બધું કોના આધારિત? સ્વટાકર કી નાખે છે આકાશમાં ના, આ કોણ સધડી? હમણાં પવનનું વાવાઝોડું આવે તો હું દૂષિત કરી નાખે, તમે શું કરો? અગ્નિમાં સત્તા કેની છે? ધરતી માતા કેના જાતે કરી જા? તો આ તમારો દેહ કેના જાતે કર્યો? તમે ખો તો રોમ રોમ કોણ પકાડે? આ પરસાદી ખાઓ પણ રોમ રોમ રગમાં પસી જવાનું. તો આ સત્તા કેની છે? આ જો સૂક્ષ્મ સુધી વિચાર કરીએ, આપણી માતાના ઉદરે આપણે જન્મ્યા, જન્મ તો પેલા દૂધ કેને બનાવ્યું? તારા દેહ સોરી નહોતા મેળવ્યા. ભગવાનનું દૂધ માનતા મકાનો ડોગો સોરી બનાવે છે, માધરી સોરી બનાવે છે, કણ સોરી બિહારે, ગુણના ભૂ સોરી બનાવે છે. આ કોણ છે ને કેનું છે? તમારે હું સત્તા છે એમાં? એક સફરજન બનાવો, એક કેળું બનાવો, એક પાલું દૂધ બનાવો, એક પાલું પાણી બનાવો,
ત્યારે તમે શું કરો છો? વસ્તુ ભગવાનની છે, એક આપણા મારફતે ફેરવણી થતી હોય તો ભૂતરા જ સ્વભાવ બગાડો નથી. અમારું છે આ બોલતા બોલતા બે થઈ જાય તો આ અક્ષર બોલાવું છે, પૂર્ણ બોલાવું ડબ કરી ખેંચી લે. આ તમારા હાથી આ બોલું છું સતો એની રજાથી બોલાય, એની પ્રેરણાથી બોલાય. નકર ડબ કરી ખેંચી લે તો ગોળી બંધ થઈ જાય. ઘણો બોગડો નથી પાડે, ઘણો લૂનો લંગડો કેન્સલ થાય. જો ગ્રહ પોઈન્ટ આઉટ થતું હોય તો આ સંસાર કેવો લાગે? જો ગ્રહ પોઈન્ટ આઉટ થતું હોય તો આ દુનિયા કેવી લાગે? અત્યારે તમને બધું વારું લાગે છે તો પૂરી વારું લાગે છે. તમે એમ ના માનો કે ઈ કોઈ વાર કરવું હોય, એમાં તો કોઈ નથી. કોરા કાગળ જેવા થો, અનાશક્ત થો, બ્રહ્મણ જેવા થો, વાવણી હારી કરો, બધા આત્માઓ ઠારો, પુનિ પુણ્યના બંધ પાડો, સત્સંગ કરો, ભગવાનના વિચારો કરો, હરતો ફરતો હરિનું જોન તપ તીરથ ને બૌદ્ધો લેતો દેતો ખાતો પીતો બોલતો આ બધું ક્યાંનું કોણ આટલો બધો વિચાર કરી પછી ધંધો કરો, પગલું મોડો, પાપથી પાછાડો, પુણ્યના કોમમાં આગળ થો, વર્તમાન સુધારો, થઈ જાઓ પાપ કર્મે જો, વર્તમાનમાં નવું પાપ કર્મ ન થાય, પુણ્ય ક્રમમાં આગળ થો તો તમારી કરવી તમારા હાથમાં છે. તમે ન માનતા કે ભગવાન તમને અમરાપુરમાં નોંધવા દી. આ જ દેવી જો તમે ખરો ને તમારા અંતરનો હૃદયનો રામ પ્રગટાવો તો આ બધા દેવમાં બેઠો, નિરંજન દેવમાં બેઠો, પણ શાંતિ પામવાનું, પરભાવથી શાંત થાવ છો, ઠંડા થાવ છો, રાગદ્વેષથી મુકાવ છો, જપી લો તો ઊંઘી લો ભય હમાઈ લો. બારની ભ્રમણા છે એ ભ્રમણાથી આપણે ભમીએ છીએ. નકર ભગવાન એ અંતઃકરણ વિશે છે. અંતસ્કરણ હોય ઉજળું ધરતીમાં કઈ જાય સરળ લાગે શુદ્ધવા એ મહાપદનો મહિમા. ભગવાનની વાત તમે દૂર દેખાડની ન માનો. ભગવાન એ પ્રગટ છે ને આપણે બધા અપ્રગટ છીએ ધડીથી ભીમ કરીએ છીએ. એ જ આપણને બંધનનું કારણ છે. અહંકાર એ બંધનનું કારણ છે. અહંકાર જો મટી જાય ને નિર્મળ દશા આવે, આત્મામાં તમે આવો તો એટલો ત્યાગ ભૂમિ પડી. આત્મા છે એ શેરા ગોમના છે, સોના છે, બિયાવરના છે. શેરી માતા સ્થળ પર કરો અને આપણા હાથી હેને નાતા આત્માનું નાતું છે. એ આત્મા આપણા આત્માના બધા પરમાત્માના નિરંજન દેવ. તો એટલું બધું છોડી હું કરવા વળ્યા આત્માને પરમાત્મામાં રમતા છે. પરમાત્મા સ્વરૂપમાં રમવા, ભગવાનમાં રમવા. કારણ આપણે બધા ભેગા થયા છીએ એટલો વિચાર કરજો કે હું કારણથી ભેગા થયા છું. આત્માને પરમાત્મા મય થવા માટે ભેગા થાય છે. એના વિશે અંતરાય દૂર થતી હોય, જે કર્મ આપણને બંધનનું કારણ થતું હોય એ કર્મને દૂર કરવું. અને જે કર્મ ભગવાનના લોકમાં જવામાં સુગમતા થાય, સરળતા થાય, જલ્દી પહોંચી જવાય એવું વર્તમાનનું કર્મ હોય એ કર્મનું સેવન કરવું. એટલા માટે આપણો આભાર છે. બાકી બીજું કોઈ ખાવા પીવા, મોંધવા મનાવવા, ગુરુ સેવા કરવા, પંથ વધારવા, તમે એક રતિયા સપનામાં ન લાવતા. પંથ વધારવો જ નથી. જો જે સમજણીય બલિહારી છે ન સમજણીય બલિહારી તમારે જેટલું સમજો એટલું તમારા અંતરનો આત્મા છે ઠંડેકાય. રાગનો દેશ જેટલા દૂર કરે એટલા જેટલી નક્કી કરે એટલું તમારો હૃદયનો રમ છે એ ઠંડુ કરે. એ બધામાં તમારી ક્ષમતા છે. ભગવાનના હાથી પ્રેમ કરવો, ભગવાન યાદ આવી, લેતો દેતો ખાતો પીતો ઢોકળામાં રાજા. તો તમે અને અમે બધા ભગવાનને યાદ કરો, ભગવાનની વાત હૃદયમાં રાખીને પછા સંસારનો વ્યવહાર કેવો તો શુદ્ધ વ્યવહાર રહે. આ જેમ તમારા ગામમાં ઉડું છું બધું ભગવાનને યાદ રાખીને ઉડું છું, યાદ રાખીને ઉડું છું, યાદ રાખીને ઉડું છું, યાદ રાખીને